नमो लोये सौर्यन्तां नमो लोये सौर्यदां नमो लोये सौर्यां नमो लोये सौर्यां नमो लोये सौर्यदावती सावनम् ओंकारमेन्दु संयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदमोक्षदं च ओंकाराय नमो नमः मङ्गलं भगवान् मङ्गलं रूपमोहि मङ्गलं कुञ्कुण्डार्यो जयेन्द्रमोसुमङ्गलं नमासुमरिसाराय स्वानुभूत्या तथा स्थिति स्वभावाय भवाय विभाव निरसनिदाता। ओम नमो लोये सर्वत्रिकावर्ती अर्यन्ताणम् ओम नमो लोये सर्वत्रिकावर्ती सिद्धाणम् ओम नमो लोये सर्वत्रिकावर्ती आर्याणम् ओम नमो लोये सर्वत्रिकावर्ती उज्जायणम् ओम नमो लोये सर्वत्रिकावर्ती श्रावणम् ओंकारं बिंदु संयुक्तं नित्यं ध्यायन्ति योगिनं कामदं मोक्षदं चैव ओंकाराय नमः नमः समय साराय स्वानुभूत्या चकाशते चित्स्वभावाय भावाय सर्वभावान्तरच्छिदे अज्ञानतिमिरन्धानां ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरुवे नमः तीर्थंकरो जगतना जयवंत वर्तो ओंकारनाद जिननो जयवंत वर्तो जिनना समो समो शरण सौ जयवंत वर्तो ने तीर्थचार जगमा जयवंत वर्तो नमो ए तीर्थनायक ने नमो ओंकार नादने ओंकार संगरतेने नमो ते श्री कुंद कुंदने अहो उपकार जिनवर नो कुंद नो ध्वनि दिव्य नो जीन कुंद ध्वनि आप्य अहो ते गुरु काननो अहो ते भगवती मातनो ध्रुव अचल ने अनुपम गति पामेल सर्वे सीधने वंदी कहूँ सुत केवली भाषित आसमय प्राव्रत अरे हूँ एक शुद्ध सदा अरूपी ज्ञान दर्शनमय खरे कहीं अन्य ते मारू जरी परमाणु मात्र नथी अरे जम नेत्र ज्ञान नथी कारक नथी वेदक अरे जाने ज कर्मोदय निरजरा बंधते मज मोक्षने ओम नमः सिद्धेभ्यो ओम नमः सिद्धेभ्यो ओम श्री शुद्धात्माने नमः। जय जिनेन्द्र। Today is August 11, 2016 અને આપણે પંચાસ્તિકાયનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ. પંચાસ્તિકાયની જીવ તત્વ ઉપરની ગાથાઓ ઉપર આપણો સ્વાધ્યાય ચાલી રહ્યો છે અને ક્વેશ્ચન મને આવે તો જ્યોતિબેનનો ક્વેશ્ચન હતો કે ગયા વખતે પ્રભુત્વ શક્તિની વાત થઈ તો she wanted me to quickly review that. So if you give me 1 second, I'll bring those slides. प्रभुत्व शक्ति पंचास्तिका Okay, let me share the screen here. Share screen. Where did it go? Can you see the screen here? Yeah. Okay. જેનું કરતા પોક્તાપણું આપણે જે કરી એમાં let's see, I have to go quite a few slides. Maybe it's easier to go this way. કરતા છે પોક્તા છે. જીવના પ્રભુત્વની જે વાત કરી હતી, પ્રભુત્વ શક્તિની વાત કરી હતી, તો એમાં આપણે 47 શક્તિ સમયસાર પરિશિષ્ટમાં 47 શક્તિ જે આપવામાં આવી છે
એની આપણે વાત કરી હતી. એમાંની સાતમા નંબરની શક્તિ પ્રભુત્વ, જીવત્વ શક્તિ, ચેતી શક્તિ, દ્રષ્ટિ શક્તિ, જ્ઞાન શક્તિ, સુખ શક્તિ, વીર્ય શક્તિ, પ્રભુત્વ શક્તિ. તો અત્યારે એ ગાથાની અંદર 69 ને ગાથા 70 અંદર પ્રભુત્વ શક્તિની વાત કરવામાં આવી છે. તો પ્રભુત્વ શક્તિમાં શું કહ્યું હતું કે જીવત્વ શક્તિ છે, ચિત્તી શક્તિ છે, દ્રષ્ટિ શક્તિ છે, જ્ઞાન શક્તિ છે, સુખ શક્તિ છે, છઠ્ઠી વીર્ય શક્તિ છે, સાતમી પ્રભુત્વ શક્તિ, અને પછી એમ 47 શક્તિઓ ચાલે છે. એ રીતે તો પ્રભુત્વ શક્તિમાં શું કહ્યું હતું, જેનો પ્રતાપ અખંડિત છે, અર્થાત કોઈથી ખંડિત કરી શકાતો નથી, એવા સ્વાતંત્ર્યથી, સ્વાધીનતાથી શોભાયમાનપણું જેનું લક્ષણ છે તેવું પ્રભુત્વ શક્તિ. આ પ્રભુત્વ શક્તિનું વર્ણનની અંદર આ રીતે સમયસારની અંદર કહેવામાં આવ્યું છે. જેનો પ્રતાપ અખંડિત, જેનું અખંડિતપણું છે, અસંખ્યાત પ્રદેશી જીવની અંદર અનંતા 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 ગુણો હોવા છતાં પણ એ બધા અનંતા ગુણો અખંડિત રીતે એક સાથે રહે છે. જેમ આપણે ઇન્ડિયાની અંદર જ્યારે અનાજની દુકાન હોય તો જ્યારે અનાજનો માલિક હોલસેલ અનાજ લેવા જાય, હોલસેલ ચોખાની ગુણો લેવાની હોય, એને 5, 15, 25, 50, 100 ગુણો જુએ છે. તો એ વેપારીના ગોડાઉનમાં જાય છે અને એક બંબી આવે છે. હવે આઈ ડોન્ટ નો તમને બંબી ખબર હશે કે નહીં, પણ બંબી એટલે એવું શાર્પ હોય છે નાઇફ કે એને કોથળામાં નાખે અને એની અંદર પેલું આપણે ટ્રેલ આપણે રિસેપ્ટેકલ હોય છે, એમાં અંદર અનાજ આવે અને પોતાના હાથમાં લઈને જોવે કે આ અનાજ કેવું છે, અને એના ગમે ત્યાંથી બંબી મારી શકે અને ત્યાંથી અનાજ લઈ પોતે નક્કી કરે કે આખી ગુણની અંદર અનાજ 1, 2, 4, 5 રેન્ડમલી પોતે લેશે અને નક્કી કરશે કે યસ, જે ચોખા મને કહેવામાં આવ્યા છે, દુકાનની અંદર જે બતાડવામાં આવે છે એ જ આ જે છે, આ છે, પોતે નક્કી કરે. તો એમાં આખી ગુણીની અંદર ચોખાના કણ જુદા છે. જ્યારે આત્માની અંદર અનંતા ગુણો છે એ એકમેક સાથે અખંડિતપણે રહ્યા છે. એટલે અસંખ્યાત આત્માના પ્રદેશો ઉપર અનંતા ગુણો છવાયેલા છે. એટલે કે એક પ્રદેશ આત્માનો એક પ્રદેશ લઈએ તો એની અંદર આત્માના અનંતા ગુણોનું રેપ્રેઝન્ટેશન આવે છે. આત્માનો એક પ્રદેશ પણ જો દાખલા તરીકે થિયોરિટિકલી આપણે બહાર કાઢી મૂકીએ, નથી થતું, આ તો થિયોરિટિકલ વાત કરીએ છીએ, તો આત્માના બધા અનંતા ગુણો બહાર આવી જશે. તો કેવું નથી થતું. આત્માની અંદર એક અગુરુ લઘુત્વ શક્તિ છે, એટલે બધા ગુણોને અખંડિત રૂપે એક રૂપે રાખે છે, અને એની પ્રભુત્વ શક્તિ થઈ. તો શું પ્રભુત્વ શક્તિ વ્યવહાર નહીંથી જીવનું પ્રભુત્વ કઈ રીતે થાય છે? તો કે જીવ પોતાની સ્વતંત્રતાથી આડોડાઈ કરીને પરમાં પોતાપણું કરે છે. હું પરમાં પોતાપણું મારી પોતાની સ્વતંત્રતાથી, મારી પોતાની આડોડાઈથી કરું છું. જીવ પોતાની સ્વતંત્રતાથી રાગ દ્વેષના પરિણામ કરે છે. તારા કારણે મને ક્રોધ થયો નહીં, તારા કારણે મને માન કસાય નહીં. માન કસાય, ક્રોધ, માન, માયા, લોભ, રાગ, દ્વેષ, અજ્ઞાન, મિથ્યાત્વ, એ જે વ્યવહાર નહીંથી હું કરું છું, એટલે કે જીવ પોતે કરે છે. તો સ્વતંત્રતાથી જીવ પોતે કરે છે, એમાં કોઈ જવાબદાર બહારની વસ્તુ નથી. એટલે કે વિકારમાં પોતાની પ્રભુતા એટલે પોતાની સ્વતંત્રતા છે. વિકારમાં પર્યાય પોતે સ્વતંત્ર છે, પર્યાયની આમ પ્રભુતા બતાવી છે. વ્યવહારની એટલે કે પર્યાય અપેક્ષાએ જીવનું પ્રભુત્વ કરી દે કે હું પોતે જ મારા પ્રોબ્લેમનો કારણ હું પોતે જ છું, હું કરતા ને હું પોતે જ કર્મ, એમ કરીને વ્યવહારથી જીવનું પ્રભુત્વ બતાડ્યું. જીવ કર્મ જીવને રાગ દ્વેષ નથી કરાવતા,
અરે અમારે કર્મનો કઠણ ઉદય છે, આકરો ઉદય છે, એટલે અમને અત્યારે પ્રતિકૂળતા ચાલી રહી છે. નહીં, એ પ્રતિકૂળતા થવી, અનાકૂળતા થવી એ તારી પર્યાયમાં તું પોતે સ્વતંત્રતાથી કરે છે. રાગ દ્વેષ તું પોતે કરે છે. આ જ્ઞાન પ્રધાન કથન છે, એટલે કે આ પર્યાયની મુખ્યતાથી આ કથન કરવામાં આવ્યું છે. એટલે કે જીવ વ્યવહારથી જીવનું પ્રભુત્વ, એમ કરીને નિશ્ચયથી જીવનું પ્રભુત્વ કઈ રીતે? નિશ્ચયથી જીવ વ્યવહારથી થયું. આમાં ટીકામાં જેમ કીધું છે કે કર્મ સંયુક્તપણાની મુખ્યતાથી પ્રભુત્વ ગુણનું વ્યાખ્યાન છે. હા, તે કર્મની એટલે કર્મને પ્રધાનતા આપી, એટલે નિમિત્તને પ્રધાનતા આપી, એટલે જ્ઞાન પ્રધાન કથન કહ્યું કે નિમિત્ત. એટલે એમાં જો વાક્ય કેવા હોય છે કે નિમિત્ત પ્રધાન કથન હોય છે અને ઉપાદાન પ્રધાન કથન હોય છે. તો નિમિત્ત પ્રધાન કથનમાં જ્યારે હું રાગ દ્વેષ કરું છું ત્યારે સામે કર્મનું નિમિત્ત છે. એ કર્મનું નિમિત્ત બતાડવા માટે નિમિત્ત કથન કહેવામાં આવ્યું છે. પણ એ રાગ દ્વેષ પોતે પોતાની તાકાતથી કરે છે, પોતે પોતાની સ્વતંત્રતાથી કરે છે. જ્યારે પોતે રાગ દ્વેષ કરે છે ત્યારે સામે કર્મનું નિમિત્ત તરીકે હાજર હોવું છે. એ નિમિત્તની હાજરી, રિમેમ્બર, નિમિત્તની હાજરી ઇમ્પોર્ટન્ટ છે. ઉપાદાનનું નામ લઈ તેજે નિમિત્ત. ઉપાદાનનું નામ એટલું મેં કહ્યું, ઉપાદાન 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 કે એને નિમિત્તને તજે એટલે કે એને તરછોડે, એને કાઢી મૂકે તો રહે ભ્રાંતિમાં સ્થિત. ઉપાદાનનું નામ એ છે તજે, પામે નહીં સિદ્ધત્વને, રહે ભ્રાંતિમાં સ્થિત. તો નિમિત્તની હાજરી છે. નિમિત્ત નથી એમ નથી, પણ નિમિત્ત મને કાંઈ કરે છે એ માન્યતા તારી મિથ્યાત્વ છે. નિમિત્તની હાજરી ઇમ્પોર્ટન્ટ છે. જ્યારે જીવ પોતે મુક્ત થઈને મધ્યલોકમાંથી ઉર્ધ્વલોકમાં એક સમયની અંદર લિબરેટેડ જીવ છે, જે સિદ્ધનો જીવ થયો છે, 14મા ગુણ જીવ જ્યારે લોકાગ્રે જાય છે, સિદ્ધ શિલા પર જાય છે, ત્યારે ધર્માસ્તિકાયનું નિમિત્ત છે. સિદ્ધ શિલા પર અટકે છે ત્યારે અધર્માસ્તિકાયનું નિમિત્ત છે. જીવની અંદર ક્રિયાવતી શક્તિ છે, તો જીવ પોતે ક્રિયાવતી શક્તિથી અલોક આકાશમાં જવું હોય તો જઈ શકે છે, દાખલા તરીકે થિયોરેટિકલી. પણ ત્યાં ધર્માસ્તિકાયનું નિમિત્ત નથી, અધર્માસ્તિકાયનું નિમિત્ત નથી. તો ઉપાદાન થાય ત્યારે નિમિત્તની હાજરી હોય. નિમિત્ત કાંઈ ન કરે પણ હાજરી હોય. અલોકાકાશની અંદર ધર્માસ્તિકાય નથી, અધર્માસ્તિકાય નથી. એટલે જીવ પોતે પોતાની રીતે આગવી રીતે એનામાં ક્રિયાવતી શક્તિ હોવા છતાં પણ એની યોગ્યતા ત્યાં છે કે એ પોતે સિદ્ધ શિલા પર અટકી જાય છે. એટલે કે નિમિત્તનું ઇમ્પોર્ટન્સ આપવાનું છે, પણ નિમિત્તનું ઇમ્પોર્ટન્સ નિમિત્તની હાજરી બતાડવા માટેનું છે. એમ એ રીતના સેન્ટેન્સ થયું ત્યાં. હવે આપણે કરીએ છીએ નિશ્ચયથી જીવનું પ્રભુત્વ શું છે? તો કે જીવમાં પ્રભુત્વ શક્તિ છે, તે ત્રિકાળી ગુણ કે શક્તિ, ગુણ કો કે શક્તિ કો એ છે, જેનો પ્રતાપ અખંડિત છે. અખંડિતપણે અનંતા ગુણો એક સાથે રહેલા છે અને એ સ્વતંત્રતાથી શોભાયમાન છે. સમયસારની ત્રીજી ગાથા આવશે. સમયસારની ત્રીજી ગાથા, let's read that one, and it's so beautifully Kunkun Swami write down so nicely. એ ગાથાની અંદર લખ્યું છે, એકત્વ નિશ્ચય ગત સમય સર્વત્ર સુંદર લોકમાં, તેથી બને વિખવાદીની બંધન કથા એકત્વમાં. શું કહ્યું? એકત્વ નિશ્ચય ગત સમય સર્વત્ર સુંદર લોકમાં. છ દ્રવ્યનું પોતાનું એકત્વપણું છે, પોતે પોતાથી સ્વતંત્ર છે, અને પોતાથી સ્વતંત્ર છે એટલે જ એકત્વ નિશ્ચય ગત સમય સર્વત્ર સુંદર લોકમાં. એટલે કે જ્યારે અખંડિતપણે એક દ્રવ્ય સ્વતંત્રતાથી પોતાનું
પોતાનું એસ્ટાબ્લિશમેન્ટ બતાડે છે, પોતાની હાજરી બતાવે છે, તો એ સ્વાતંત્ર્યથી શોભાયમાન છે, તો એ લોક સુંદર લોક બને છે. પણ તેથી બને વિખવાદીની બંધન કથા એકત્વમાં જ્યારે બંધ થાય છે, જીવ જ્યારે રાગદ્વેષ કરે છે, સામે કર્મનું બંધન થાય છે, તો એ અત્યારે હવે એ અશુદ્ધ જીવ થઈ ગયો, એ અશુદ્ધતા થઈ ગઈ, એમાં સ્વતંત્રતાની શોભાયમાન નથી. સ્વતંત્ર એટલે પોતે પોતાના ગુણ પર્યાયથી સ્વતંત્ર રીતે શોભાયમાન છે એવા સિદ્ધ ભગવાન. તો એવો તું શક્તિ અપેક્ષાય છે, એ તું નિશ્ચય કર, એવું પ્રભુત્વ શક્તિ તમને કહે છે. એટલે કે એમાં સ્વાધીનતા છે, એમાં પરાધીનતા નથી. તું રાગ કરે એમાં તું સ્વાધીન, તું સ્વભાવમાં જે એમાં સ્વાધીન, તું મુક્ત થાય એમાં સ્વાધીન, તો તારી સ્વાધીનતાને કોઈ આંચ આવે એવું નથી. અને એ તારી સ્વાધીનતા અનાદિ અનંત છે. એ સોનું ખાણમાં પડ્યું છે, એ સોના તરીકે સોનું જ છે. એને ધૂળ મિશ્રિત છે, એ પણ સોનું છે. અને અગ્નિમાં નાખ્યું તો પણ સોનું છે. એમાંથી કંચન થઈને બહાર આવ્યું તો પણ એ સોનું જ છે. એટલે એ અનાદિ અનંત છે. દ્રવ્ય અપેક્ષાએ સર્વ જીવ છે સિદ્ધ સમ, દરેક જીવ સિદ્ધ સમાન જ છે એમ. એટલે એ પ્રભુત્વ ગુણથી નક્કી થશે. એ રીતે આપણે પ્રભુત્વ શક્તિનું વર્ણન અહીંયા છે. અને હજી આગળ છે. ઓકે, એવા શુદ્ધ સ્વરૂપનું લક્ષ્ય કરે, એટલે કે એવું હું મારું શુદ્ધ સ્વરૂપ છે, હું ત્રિકાળી શુદ્ધ સ્વરૂપ છે, મારી અંદર કોઈ, મારામાં સ્વતંત્રતા છે, મારામાં પરાધીનતા નથી, એવા સ્વરૂપનું લક્ષ્ય કરે તો પર્યાયમાં શુદ્ધતા પ્રગટે. દરેક ગુણમાં પ્રભુત્વ શક્તિનું રૂપ છે. એવી રીતે જ્ઞાનની પણ પ્રભુતા છે. જ્ઞાન પોતે સ્વતંત્ર છે. જ્ઞાનાવરણ કર્મનો ઉદય છે ને એટલે અમને જ્ઞાન થતું નથી. અરે એવા જ્ઞાનાવરણ કર્મ કે જે પૂતગલ કે જેની અમને કશું ચૈતન્યત્વ નથી, એવા પૂતગલ કર્મ તારી ઉપર રાજ કરશે. તું જ્ઞાનનો પિંડ, તારી ઉપર એવા કર્મ, પૂતગલ કર્મ જેનું નજીવા જીવા છે એ તારા પર રાજ કરશે નહીં. તારી જ્ઞાનની પ્રભુતા, તારી જ્ઞાનની સ્વતંત્રતા, તું જ જ્ઞાનથી બધું કરી શકે છે. તારામાં દર્શનની સ્વતંત્રતા છે, દર્શનની પ્રભુતા છે, તારામાં આનંદની પ્રભુતા છે. પ્રભુત્વ શક્તિથી ભરેલે એવા આત્માના આશ્રયે ધર્મ થાય છે એમ પ્રભુત્વ શક્તિને કહ્યું. અને આ દર્શન પ્રધાન કથન છે. એટલે કે પ્રભુત્વ શક્તિથી ભરેલા આત્માના આશ્રય, આત્માને એટલે કે ત્રિકાળી શુદ્ધ અપરિણામી ટંકોત કિણવત એવા આત્મદ્રવ્ય પર જ્યારે હું એનો આશ્રય લઉં છું ત્યારે મારામાં ધર્મ થાય છે. એટલે કે મારામાં શુદ્ધતા પ્રગટે છે. એ આ દર્શન પ્રધાન કથન છે. એટલે આ રીતે પ્રભુત્વ ગુણની આપણે વાત કરી. હવે આપણે જઈશું આજના સબ્જેક્ટ ઉપર. કોઈ ક્વેશ્ચન તો આપણે આમાં લઈએ, આમાં નહીં તો પછી આગળ વધીએ. કર્મ સાથે કર્મની તો નિમિત્ત તરીકે જ્યારે મારામાં રાગ, ત્યારે કર્મની હાજરી છે એટલું બતાડવા માટે કર્મનો આશરો લીધો. રાઈટ. આમાં બે રીતના મૂક્યું છે ને, એટલે એકમાં કર્મ સંયુક્ત રીતે પ્રભુત્વ શક્તિનું બતાવ્યું ને એકમાં વિયુક્ત, એટલે કર્મથી વિયુક્ત બતાવ્યું. એટલે નિશ્ચય એમાં બતાડવા માટે કે તારામાં ઉપાદાનથી તારામાં કાર્ય થાય છે ત્યારે કર્મની હાજરી છે એ બતાડવું, બસ એટલું બતાડવું છે. ઓકે, ઓલરાઈટ. હવે આજે આપણે વાત કરી રહ્યા છીએ પંચાસ્તી ગાય 71 થી 73 ની ગાથા. અને એ ગાથા, ઓ માય ગોડ, આમ લાગે કે ટૂંકી ગાથા છે, પણ ના, પંચાસ્તિકામાં એક વસ્તુ ટૂંકી થતી નથી. દરેક વસ્તુની અંદર બહુ જ આચાર્ય ભગવાને એટલા સુંદર ભાવ ભરેલા છે. અને ઘણી વસ્તુ જે આમાં કહેવામાં આવી છે એનું આપણે વર્ણન કરી ગયા છીએ. એટલે આપણને કદાચ કાઇન્ડ ઓફ રિવિઝન જેવું પણ થશે. તો શું છે, આપણે અત્યાર સુધીમાં પંચાસ્તિકામાં શું જોયું કે પંચાસ્તિકામાં ગાથા 27 પહેલી 1 થી 26 અંદર ગાથાની અંદર કાઇન્ડ ઓફ ઉપોદઘાત જેવું છે. અને પંચાસ્તિકામાં શું આવે છે, એને 6 દ્રવ્યનું કેવું વર્ણન છે એ બધું આવે છે. ત્યાર પછી 6 દ્રવ્યનું વર્ણન ચાલુ થાય, એમાં જીવનું વર્ણન 27મી ગાથાથી ચાલુ થાય છે.
જીવનું વર્ણન 27મી ગાથા ચાલુ થઈ અને 73 ગાથા સુધી થાય છે. એમાં આપણે 71મી ગાથા પર આવ્યા છે. તો જીવ છે એ 28 થી 37 ગાથાની અંદર આપણે વર્ણન કર્યું. એનું આપણે ઘણી બહુ ડિટેલમાં વર્ણન કરી ગયા છે એનું, જીવત્વ શક્તિનું ને એ બધાનું. પછી જીવમાં ચેતયિત્વ, આ સ્પેલિંગમાં મિસ્ટેક છે, જીવમાં ચેતયિત્વતા છે એટલે ચૈતન્યત્વ છે. ચૈતન્ય એટલે ગુણ છે. આ જીવ છે એટલે દ્રવ્ય છે. આ જીવ છે એની વાત કરી. આ જીવ છે એટલે કે દ્રવ્ય છે, આ દ્રવ્યની વાત કરી. પછી આ જીવમાં ચેતયિત્વ છે એટલે આ બીજી વાત કરી, ગુણથી વાત કરી. 38 થી 39 ગાથાની અંદર વાત કરી. એમાં કર્મ ચેતના, કર્મ ફળ ચેતના, જ્ઞાન ચેતના, એનું આપણે બહુ આગળ વર્ણન કરી ગયા. ત્યાર પછી ત્રીજું વસ્તુ જે આવી કે આ ઉપયોગ લક્ષણ જીવ છે, એટલે કે આ જીવ છે એક દ્રવ્ય, ચૈતન્યત્વ છે ગુણ, અને ઉપયોગ છે એક પર્યાય. એમ કરીને ઉપયોગ, અને એ ઉપયોગની સુંદર 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 ગાથા છે બધી. 40 થી 52 40 થી 52 સુધી ગાથામાં ઉપયોગ લક્ષણ છે. એમાં આપણે ઉપયોગનું એકદમ ડિટેલમાં આપણે વર્ણન કર્યું કે ઉપયોગ શું છે. ત્યાર પછી આત્મા કર્તા છે એનું 40 થી 52 સુધીમાં ઉપયોગ છે. 53 થી 62 સુધીમાં આત્મા કર્તા છે એનું વર્ણન છે. અને 67-68 ની અંદર આત્મા ભોગતા છે એનું વર્ણન છે. અને આત્માનો પ્રભુતા છે, જે આપણે પ્રભુત્વ શક્તિની વાત કરી, એ 69-70 ગાથામાં છે. એટલે આત્મા કર્તા છે, ભોગતા છે, પ્રભુત્વ છે. હવે જે આત્મા દેહ પ્રમાણ છે, અમૂર્ત છે, ભાવ સંયુક્ત છે, એ આ ત્રણ ગાથામાં આવશે. એનું આપણે હવે વર્ણન કરીશું. તો એની ગાથા આપણે પહેલા આપણે કુંકુમ સ્વામીની ઓરિજિનલ ગાથા અને પછી આપણે ગુજરાતી પદ્યાનુવાદ આપણે વાંચીશું. એકો ચેવ મહપાસો દુવ્યપો તિલખણો હોદી ચદુ ચંકમણો ભણિદો પંચગુણ પધાણોય છક્કા પક્ક મજુત્તો ઉવયુત્તો સપ્તભંગ સભાવો 88 અવર્ણો 98 જીવો દહતાણ ગો ભણિદો. એક જ મહાત્મા તે દ્વિભેદ અને ત્રિલક્ષણ યુક્ત છે. ચૌબ્રાહ્મણ યુક્ત પંચાગ્ર ગુણ પરધાન જીવ કહેલ છે. ઉપયોગી જટ અપક્રમ સહિત છે. સપ્તભંગી સત્વ છે. જીવ અષ્ટ આશ્રય 9 અર્થ 10 સ્થાન ગત ભાખેલ છે. આની અંદર એટલું સુંદર રીતે કુંકુમ સ્વામીએ આત્માને 10 જીવને 10 ભેદથી જોવામાં આવે છે. જીવને 10 ભેદથી જોવામાં આવે છે. અને એનું સુંદર વર્ણન ગુરુદેવ શ્રી કાનજી સ્વામીએ કરેલું છે, જેનું આપણે આગળ જોઈએ. તો જીવના ભેદોનું વર્ણન, નિત્ય ચૈતન્ય ઉપયોગી હોવાથી જીવ એક જ છે. 1 થી 10 નંબર સુધીનો આવશે. એટલે કે જીવ ચૈતન્ય ઉપયોગી હોવાથી એક જ છે. નિગોદનો જીવ હોય કે સિદ્ધનો જીવ હોય, પણ એની અંદર જે નિત્યતાથી, ચૈતન્યતાથી, ઉપયોગીથી જે હોવાથી એક જ છે. નિત્ય એટલે શું? નિત્ય એટલે કે જીવ અનાદિ અનંતનો દ્રવ્યથી નિત્ય સ્વભાવી છે. ચૈતન્ય એટલે શું? તો કે ચૈતન્ય એટલે કે એની અંદર જ્ઞાન દર્શન એટલે કે ચૈતન્યનો એક અસાધારણ ગુણ છે. અને ઉપયોગી એટલે શું? કે જેની અંદર ઉપયોગ નામની પર્યાય છે. એવો આત્મા ઉપયોગી છે. ઉપયોગ પર્યાય વાળો જીવ એટલે એનો ઉપયોગી કહે, એટલે કે નિત્ય છે, ચૈતન્ય સ્વભાવ વાળો છે અને ઉપયોગી છે. એવો 3 એક દ્રવ્ય ગુણ પર્યાય વાળો હોવાથી એક જ છે. નિગોદનો જીવ લો કે સિદ્ધનો જીવ લો કે વચ્ચેના કોઈ પણ જીવ લો, એમ કહીને એક જ છે.
અને આગળ વર્ણન આવશે, પછી આવશે, એટલે આપણે ખાલી અત્યારે નંબર જોઈ લઈએ. હવે જ્ઞાન દર્શન ભેદ થી તે બે ભેદ વાળો છે. હવે એને ભેદ થી જોયું તો કે બે ભેદ વાળો છે. એટલે કે હવે અહીંયા હમણાં પેલા દ્રવ્યની વાત કરી, હવે ગુણથી વાત કરી. ગુણ એટલે કે જ્ઞાન દર્શન, એટલે કે ચૈતન્ય ગુણ છે, એની અંદર બે વસ્તુ સમાયેલી છે, જ્ઞાન ને દર્શન. દર્શન એટલે સામાન્ય પ્રતિભાસ અને જ્ઞાન એટલે વિશેષ પ્રતિભાસ, વિશેષ જાણવું. તો જ્ઞાન ને દર્શન ભેદથી તે બે ભેદ વાળો છે. પછી કર્મફળ ચેતના, કર્મ ચેતના, જ્ઞાન ચેતનાથી ત્રિલક્ષણ વાળો છે. હજી પણ એમાં ગુણની જ વાત કરે છે કે કર્મફળ ચેતના, કર્મ ચેતના, જ્ઞાન ચેતના એ ત્રિલક્ષણ વાળો છે. અને એનું આપણે આગે ડિટેલમાં બહુ ડિટેલ આવે, સરસ આવે છે. અથવા તો ઉત્પાદ વ્યય દ્રવ્ય ત્રિલક્ષણ વાળો છે. જો પહેલામાં શું કહ્યું, દ્રવ્યથી આત્મા એક જ છે. બીજામાં જ્ઞાન દર્શન એટલે કે ગુણથી બે ભેદ વાળો છે. ત્રીજાની અંદર ઉત્પાદ વ્યય દ્રવ્ય ત્રિલક્ષણ વાળો છે, એટલે કે પર્યાયની વાત કરી, 3 લક્ષણ વાળો છે. અને એમાં કર્મ ફળ ચેતના, કર્મ ચેતના, જ્ઞાન ચેતનાની પણ વાત કરી. ચોથામાં 4 ગતિમાં ભમતો હોવાથી ચતુર્વિધ ભ્રમણ વાળો છે. ચતુર્વિધ 4 ગતિમાં ભ્રમણ કરવા વાળો જીવ છે એમ. 5માં પારિણામિક, ઔદાયિક ઇત્યાદિ 5 મુખ્ય ગુણો વડે પ્રધાનપણું હોવાથી 5 મુખ્ય ગુણોની પ્રધાનતા વાળો જીવ છે. કયા કયા 5 ગુણ, કયા કયા 5 ભાવ છે? પારિણામિક ભાવ છે, ઔદાયિક ભાવ છે, ક્ષાયિક ભાવ છે, ક્ષૌક્ષમિક ભાવ છે, અને ઉપક્ષમિક ભાવ છે. એમ 5 ભાવ જે આપણે આગળ કરી ગયા છે, પણ એટલે 5 ભાવની વાત કરી છે એમાં. પછી આગળ ઉપર કે છે 4 દિશામાં ઊંચે ને નીચે એમ ષડવિધ ભવાંતર ગવન રૂપ અપક્રમ એટલે ગતિથી યુક્ત હોવાથી 6 અપક્રમ સહિત છે. અપક્રમ એટલે ગતિ. તો સંસારી જે જીવ છે એ જ્યારે પોતે એક શરીર છોડીને બીજા શરીરમાં જાય છે ત્યારે 6 દિશાની અંદર એ ગમન કરી શકે છે. પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ, ઉપર અને નીચે એમ કરીને 6 દિશાની અંદર એનું ભવાંતર એટલે એક જગ્યાથી બીજી જગ્યાએ જવાનું થાય છે. અને એ અપક્રમ એટલે ગતિથી યુક્ત હોવાથી 6 અપક્રમ સહિત છે. કોણ છે? જીવ છે. કયો જીવ છે? સંસારી જીવ છે. મુક્ત જીવ તો શું કરે? મુક્ત જીવની ગતિ એક જ છે કે એક સમયની અંદર ઉર્ધ્વ ગતિ થઈ અને પોતે સિદ્ધશિલા પર બિરાજમાન થાય છે. તો આ સંસારી જીવની વાત કરી. ત્યાર પછી અસ્થિ, નાસ્તિ આદિ 7 ભંગો વડે જેનો સદભાવ છે તેથી 7 ભંગ રૂપ સદભાવ વાળો છે. અસ્તિત્વ નહીં, નાસ્તિત્વ નહીં, અસ્તિત્વ નાસ્તિત્વ નહીં, અવ્યક્ત નહીં, અસ્તિત્વ અવ્યક્ત નહીં, નાસ્તિત્વ અવ્યક્ત નહીં, અસ્તિત્વ નાસ્તિત્વ અવ્યક્ત નહીં, એમ કરીને 7 ભંગ આવે છે, 7 ભાગ પાડવામાં આવે છે. તો એ 7 ભાવ સહિત જે આત્મા છે એને 7 ભંગરૂપ સદભાવ વાળો કયો. 8માં જ્ઞાનાવરણ. હા, આનો એક બે સપ્તભંગી માંથી 1-2 નો દાખલો કરીને સમજાવશો? અસ્તિત્વ નહીં એટલે કે હું મારા જ્ઞાનથી અસ્તિપણે છું એમ કેવું, એ અસ્તિત્વ નહીં ની વાત કરી. પછી હું મારામાં સ્પર્શ, રસ, ગંધ, વર્ણન નથી એવું નાસ્તિથી મેં વાત કરી. એટલે કે અસ્તિત્વ પણ મારામાં છે, હું જ્ઞાન દર્શન યુક્ત જીવ છું, અને એની સાથે નાસ્તિ પણ મારામાં છે. કઈ નાસ્તિ છે મારામાં? તો કે મારી અંદર હું સ્પર્શ, રસ, ગંધ, વર્ણ રહિત છું. એ નાસ્તિનું સેન્ટેન્સ થયું. એટલે અસ્થિ પણ મારામાં છે, નાસ્તિ પણ મારામાં છે. જો આમાં બહુ સુંદર એક ભાવ છુપાયેલો છે આમાં. અસ્થિ મારામાં છે, નાસ્તિ મારામાં છે. કઈ અપેક્ષાથી અસ્થિ મારામાં છે?
જ્ઞાન દર્શન ચૈતન્યત્વની ચૈતન્ય ધ્યાનમાં રાખીએ તો અસ્થિ મારામાં છે, હું અસ્થિ સ્વરૂપ છું. અને નાસ્તિ એટલે કે મારી અંદર નાસ્તિત્વ પણ છે, કેમ કે મારી અંદર સ્પર્શ રસ ગંધ વર્ણનો અભાવ છે. એટલે કે અસ્થિ મારામાં છે, નાસ્તિ મારામાં છે. એક જ દ્રવ્યમાં, આત્મદ્રવ્યમાં બે ઓપોઝિટ વસ્તુનું રહેવું, અસ્થિનું રહેવું, નાસ્તિનું રહેવું અપેક્ષિત કથન છે. અસ્થિ અપેક્ષા ચૈતન્ય અપેક્ષાથી છે, નાસ્તિ અપેક્ષા સ્પર્શ રસ ગંધ વર્ણની અભાવરૂપ નાસ્તિ છે. તો બંનેનું અસ્થિ નાસ્તિનું એક દ્રવ્યમાં એક સાથે રહેવું એનું નામ અનેકાંત. અનેકાંતની ડેફિનેશન એક જ દ્રવ્યમાં એક સાથે બે વિરુદ્ધ શક્તિઓનું રહેવું એનું નામ અનેકાંત છે. આપણામાં ઘણાની અંદર અનેકાંત વિશેની ખોટી માન્યતા છે. એટલે આચાર્ય ભગવાને સમયસારની અંદર સર્વ વિશુદ્ધ જ્ઞાન અધિકારની અંદર સ્પેશિયલી અનેકાંતનું એક ચેપ્ટર લીધું છે. એની અંદર અસ્થિ નાસ્તિ એકત્વ અનેકત્વ એમ કહીને 14 ભાંગા લીધા છે એમાં, અને એમાં બહુ જ સુંદર રીતે સમજાવ્યું છે. તો એમાં આપણે જરા અસ્થિ નાસ્તિ પર આવીશું ત્યારે ડિટેલમાં જઈશું, પણ એના એક્ઝામ્પલ તરીકે આ બંને આવશે. બરાબર છે? ખ્યાલ આવ્યો? કીર્તન હજી એક ત્રીજો લેશો જેમાં મિક્સ હોય છે, એ નથી સમજાતું. યસ, એટલે એમાં શું છે, ત્રીજું છે અવ્યક્ત છે. પહેલામાં અસ્તિત્વ છે, અસ્તિત્વ નહીં છે. હું નહીં શબ્દ બોલું છું, અસ્તિત્વ નહીં, નાસ્તિત્વ નહીં, અસ્તિત્વ નાસ્તિત્વ નહીં, અવ્યક્ત નહીં, અસ્તિત્વ અવ્યક્ત નહીં, નાસ્તિત્વ અવ્યક્ત નહીં, અસ્તિત્વ નાસ્તિત્વ અવ્યક્ત નહીં. એ પ્રવચન સારના પરિશિષ્ટની અંદર 47 નયની વાત કરવામાં આવી છે. એમાં પહેલા બે પૂરા કર્યા પછી પહેલું દ્રવ્ય નહીં, બીજું પર્યાય નહીં, ત્રીજું ચોથું પાંચમું છઠ્ઠું સાતમું આઠમું નવમી એની અંદર આ 7 અસ્થિ નાસ્તિના 7 ભાંગા કરવામાં આવે છે. તો અસ્તિત્વ નહીં એટલે કે વસ્તુનું મારામાં હોવું, નાસ્તિત્વ નહીં એટલે વસ્તુનું મારામાં અભાવ હોવો. ત્રીજું અવ્યક્ત છે. અવ્યક્ત એટલે શું? અવ્યક્ત એટલે હું જ્યારે બોલું છું ત્યારે અસ્તિત્વ નહીં એમ બોલ્યો, અને બીજા સેન્ટેન્સમાં નાસ્તિત્વ નહીં એમ બોલ્યો. એટલે જ્યારે હું અસ્તિત્વ નહીં બોલું છું ત્યારે નાસ્તિત્વ મારામાં છે, પણ વાણીની લિમિટેશનથી મારે એના ક્રમમાં બોલવું પડે છે. એટલે અસ્તિત્વ છે, નાસ્તિત્વ છે, એમ બે સમય થઈ ગયા બોલવામાં મિનિમમ. બે સમય એટલે બે સેન્ટેન્સ એટલે ક્રમ થઈ ગયો, પણ અસ્થિ ને નાસ્તિ અક્રમ રૂપે એક સાથે રહેલા છે. એટલે કે મારામાં બોલવાની લિમિટેશન, વાણીના લિમિટેશન હોવાથી મારામાં અસ્તિત્વ અને નાસ્તિત્વ બંને એક સાથે બોલી શકતો નથી. એટલે એને અવ્યક્ત કહ્યું. એક સાથે બંને છે પણ એક સાથે હું બોલી નથી શકતો, એટલે એને અવ્યક્ત કહ્યું. ખ્યાલ આવ્યો? અસ્તિત્વ છે પહેલો થયો, નાસ્તિત્વ છે બીજું થયું, પછી અવ્યક્ત છે કારણ કે બંનેને હું એક સાથે કહી નથી શકતો. વાણીનો લિમિટેશન છે. જે પદ શ્રી સર્વજ્ઞ દીઠ્યું જ્ઞાનમાં કહી શક્યા નહીં તે પણ શ્રી ભગવાન જો. ભગવાનને પણ વાણીની અંદર પોતે એક સાથે કહી શકતા નથી કે વાણીની લિમિટેશન છે. એટલા માટે જો આપણે જોઈએ કે તીર્થંકર ભગવાનનું જયારે સમોસણમાં ભગવાનની દેશના થાય છે, તો ભગવાનની દેશના ઓમકાર ધ્વનિના નામને દિવ્ય ધ્વનિ કહેવામાં આવે છે. ઓમકાર ધ્વનિ કહેવામાં આવે છે. એક ભગવાનના આખા શરીરમાંથી ઓમ એવો શબ્દ નીકળે છે, એકાક્ષરી શબ્દ નીકળે છે, એકાક્ષરી. પણ એની અંદર એ ઓમકાર ધ્વનિ દિવ્ય ધ્વનિ સાંભળતા જે જીવો પોતાની પાત્રતા અનુસાર એમાંથી
ભગવાનની વાણીમાં શું આવ્યું તે સમજી જાય છે. આપણા જેવા ડફોળ લોકો જે બેઠા હોય તો કે ઓમ બોલ્યા છે, લો બસ એટલું થયું છે. જ્યારે ગણધર ભગવાન બેઠા છે તો ગણધર ભગવાને ઓમ ધ્વનિમાંથી અંતર્મુહૂર્તની અંદર દ્વાદશાંગીની રચના કરી દીધી. એટલે ઓમની અંદર અખંડ રીતે આ શાસ્ત્રના આવે છે, પોતાનું અખંડ રીતે કહેવાનું આવે છે, અને એની અંદરથી ગણધર ભગવાન શાસ્ત્રની રચના કરે છે. આપણી વાણીની લિમિટેશન હોવાથી આપણે એના બે ક્રમ કરવા પડે છે કે અસ્તિત્વ છે, નાસ્તિત્વ છે, પણ બંને સાથે હું કહી નથી શકતો. તીર્થંકર ભગવાનની વાણીમાં ઓમ શબ્દ આવવાથી એમાં એકાક્ષરીમાં અનંતપણું, અભેદપણું આવી જાય છે. જ્યારે આપણે વાણીના લિમિટેશન, છદ્મસની વાણીના લિમિટેશનથી એની અંદર ભંગ પડે છે, બે સેન્ટેન્સ કરવા પડે છે, એટલે એને અવ્યક્ત કહેવામાં આવ્યું છે. એટલે અસ્તિત્વ છે, નાસ્તિત્વ છે, અવ્યક્ત છે, અને પછીના આગળ ભાંગા થાય, જે આપણે જયારે 7 ભંગો પર આવીશું ત્યારે ડિટેલમાં જઈશું એના પર. પણ as long as the question came, it's good to know about this one. Okay, all right, can we go for any other question over here right now so far? Okay, તો 8 ની અંદર આવશે જ્ઞાનાવરણ આદિ 8 કર્મ અથવા સમ્યક્ત્વાદી 8 ગુણોનો આશ્રય હોવાથી 8 ના આશ્રય રૂપ છે. આચાર્ય ભગવાન એક રમત રમી રહ્યા છે આપણી સાથે કે ચાલ તું છે ને, તને બહુ તને વિવિધતા ગમે છે ને, હું તને વિવિધતા આપું છું. 1 માં શું છે, 2 માં શું છે, 3 માં શું છે, 5 માં શું છે, 6 માં શું છે, 8 માં, એમ કઈ કહું. 9 માં 9 પદાર્થ રૂપે વર્તતો હોવાથી 9 અર્થરૂપ છે. કયા કયા 9 પદાર્થ છે? જીવ, અજીવ, પુણ્ય, પાપ, આશ્રવ, બંધ, સંવર્ણ, નિદ્રા, મોક્ષ. એ 9 પદાર્થ રૂપ જીવમાં એ 9 પદાર્થની અંદર એકત્વ રૂપ, એ 9 પદાર્થની અંદર છુપાયેલી જીવની એકત્વતા આપણે શોધવાની છે, જે સમયસારની 13મી ગાથામાં કહેવામાં આવ્યું છે. ભૂતાર્થથી જાણેલ જીવ અજીવ વળી પુણ્ય પાપ ને આશ્રવ સંવર બંધ નિર્જરા બંધ મોક્ષ છે. એમ કરીને એ 9 પદાર્થની અંદર છુપાયેલી આત્માની એકત્વની ત્યાં વાત આવે છે. ગુરુદેવશ્રીને 13મી ગાથા સમયસાની બહુ જ પ્રિય હતી, કે જેની અંદર જયારે આવતું ત્યારે પોતે અનોખા રંગમાં આવીને એનું વર્ણન કરતા હતા. આપણા સમયસારની સ્વાધ્યાયની અંદર જયારે આવશે ગાથા ત્યારે આપણે લઈશું. 10માં પૃથ્વી આદિ 4, પ્રત્યેક સાધારણ વનસ્પતિ રૂપે 2 ઇન્દ્રિયથી 5 ઇન્દ્રિય રૂપે, એમ 10 સ્થાનોમાં પ્રાપ્ત હવે 10 સ્થાનગત જીવ છે. એમ કરીને 10 વસ્તુઓનું અહીંયા આપણને વર્ણન કહેવામાં આવે. હવે જયારે આપણે આમાં છે ને, તો મને એક આ રમત ચાલે છે, તો ચલો લેટ્સ ગો થ્રુ લિટલ બિટ મોર રમત on this one. I want to show you something that I have it. Let's see, where is there? Okay, yeah. Okay, I have this kind of raw slide, so please bear with me. Okay, એક થી 10 આચાર્ય ભગવાન દેખાડ્યું. હું તમને 1 થી 100 સુધી આઈ એમ જસ્ટ ગોઈંગ ટુ થ્રો સમ કર્વ બોલ ટુ યુ. 1, આત્મા એક હોતી હૈ. 2, જીવ 2 છે, મુક્ત જીવ ને સંસારી જીવ, અથવા તો ત્રસ્ત જીવ ને સ્થાવર જીવ. યોગ 3 યોગ છે. કયા કયા 3 યોગ? મન યોગ, વચન યોગ, કાય યોગ. 4 ગતિ, 4 ગતિ એટલે કે 4 ગતિ. 5 પાપ છે, હિંસા, ચોરી વગેરે. 6 દ્રવ્ય છે. 7 તત્વ છે. 8 કર્મ છે. 9 પદાર્થ છે. 10 ધર્મ છે. ક્ષમા, આર્જવ, માર્દવ, એ જે 10 ધર્મ આવે છે, 10 ધર્મ છે. 11 પ્રતિમા, શ્રાવકની પ્રતિમા. 12 ભાવના છે. 13 પ્રકારના ચારિત્ર છે. 14 ગુણસ્થાનક છે. 15 પ્રમાદ છે. 16 કસાય છે. 17 જાતના મરણ છે. 18 જાતના દોષ છે, જે હરિહન ભગવાન નથી. 19 જીવ સમાસ છે, જુદી જાતના જીવ છે. 20 પ્રરૂપણા છે. 21 ઔદહિક ભાવ. It goes for 100 like this. Okay, so just I mean I'm not going to read everything else, પણ એવા 100 પણ આવે છે કે 35 નમોકાર મંત્રમાં 35 અક્ષર છે. એમ
40 કે ભવનવાસી દેવના સંખ્યા 40 હોય છે, 40 જાતના ભવનવાસી દેવ હોય છે. 50માં સમ્યક્ત્વના 50 મોલ છે, 50 દોષ આવતા હોય છે, 49 નરકના પટલ છે. આમ કરીને 100 સુધી પણ આવે છે. ઇન્દ્રની કુલ સંખ્યા 100 સુધી હોય છે. એ પ્રમાણે એટલે આ તો ખાલી રમત રમવા માટેની વાત છે. પણ this is just for these side things that I just wanted to have some kind of little fun when we are on the way. Okay, now હવે આપણે આગળ જઈ રહ્યા છીએ કે એક નિત્ય ચૈતન્ય ઉપયોગી હોવાથી એક જ છે. હવે એનું વર્ણન, હવે એક એકનું આજે 10 પોઈન્ટ આપણને આપ્યા, એમાં એક એકનું આપણે વર્ણન કરતા જઈશું. કાઇન્ડ ઓફ રિવિઝન પણ છે અને એટ ધ સેમ ટાઈમ ઇટ રિફ્રેશિસ અવર મેમરી, અને તે સાથે સાથે આપણને ખ્યાલ આવશે કે આ નિત્ય ચૈતન્ય ઉપયોગી હોવાથી એક જ છે. જે અને જયારે આ સ્લાઇડ બને ત્યારે મને ખ્યાલ નહોતો, પણ જયારે અત્યારે આપણે સ્વાધ્યાયમાં છે તો તરત ખ્યાલ આવ્યો કે નિત્ય એટલે જીવ નિત્ય છે, ચૈતન્ય એટલે ચૈતન્યમયી છે, ઉપયોગ એટલે પર્યાય છે, અને ઉપયોગી છે એટલે કે દ્રવ્ય છે. એટલે કે દ્રવ્ય અપેક્ષાએ નિત્યત્વ બતાવ્યું, ચૈતન્ય અપેક્ષાએ જીવ ચેતનામય છે એમ બતાવ્યું, અને ઉપયોગ એનો પર્યાય છે. તો ઉપયોગ પર્યાય રૂપ આત્મા નિત્ય છે તેને ઉપયોગી પણ કહ્યું. જો જુદા જુદા વસ્તુથી આત્માને જુદી જુદી રીતે કહેવામાં આવે છે. જ્ઞાન ગુણની પ્રધાનતાથી આત્માને જ્ઞાયક કહેવાય છે. દર્શન ગુણની પ્રધાનતાથી આત્માને દર્શક કહેવામાં આવે છે. આનંદ ગુણની પ્રધાનતાથી આત્માને આનંદમયી કહેવામાં આવે છે. અસ્તિત્વ ગુણની પ્રધાનતાથી આત્માને સત કહેવામાં આવે છે. ઉપયોગ પર્યાયની પ્રધાનતાથી આપણા આત્માને ઉપયોગી કહેવામાં આવે છે. ચૈતન્ય ગુણની પ્રધાનતાથી આત્માને ચેતન કહેવામાં આવે છે. એટલે જુદી જુદી વસ્તુ જુદા જુદા રૂપથી આપણે દ્રવ્યને ઓળખીએ છીએ. તો આમાં શું કહું? હું એક કેમ છું? તો હું ત્રિકાળી એકરૂપ ચૈતન્ય ઉપયોગી છું. ત્રિકાળ કેમ? તો કે મારામાં અસ્તિત્વ ગુણ છે. અસ્તિત્વ ગુણને લીધે મારું આ બિગિનિંગ નથી, મારામાં એન્ડ નથી. હું ત્રિકાળ છું. હું છું હતો પહેલા, અત્યારે છું, ભવિષ્યમાં મારો કદાપી નાશ નહીં થાય. સમીક્ષાની અંદર ગાથામાં આવે છે કે નિર્જરાધિકરણ અંદર આ ગાથા છે કે હું ત્રિકાળી છું. જ્યારે મને એ નક્કી થાય છે ત્યારે મારામાંથી સપ્ત ભય નીકળી જાય છે, મારામાંથી મરણનો ભય નીકળી જાય છે. હું તો ત્રિકાળી શુદ્ધ આત્મદ્રવ્ય છું. મારું મરણ થવું એટલે આ પૂતગલ શરીર સાથે મારું જે એકત્વ જન્મને કારણે થયું હતું એ એકત્વનું હવે જુદું પડવાનું છે. એટલે કે આત્મા જુદો પડે છે અને પૂતગલ શરીર જુદું પડે છે. એનું નામ આપણે મૃત્યુ આપ્યું. પણ મૃત્યુ એ એક ઘટના છે, એક પર્યાય છે. હું તો ત્રિકાળી શુદ્ધ એકરૂપ ચૈતન્યમય ઉપયોગી ત્રિકાળ સ્વરૂપ છું, નિત્ય સ્વરૂપ છે. મારું કોઈ દિવસ મૃત્યુ થતું નથી. જયારે આટલું હું જયારે સમજુ છું તો મરણ તો આવવાનું જ છે, પણ મરણ કાળે મારામાં સ્થિરતા રહેશે કે હું ત્રિકાળી છું. વેદના થશે, બૂમ પડાશે, પણ તે વખતે અંદરથી અવાજ આવવો જોઈએ કે તું ત્રિકાળી છું. અને એ જયારે ત્રિકાળી પર ધ્યાન જશે તો બહારની વેદનાનો સમજ નહીં પડે, ખ્યાલ નહીં આવે. બહારની વેદના એની ડલ થતી જશે. તો આ વસ્તુ કેવી સુંદર રીતે તીર્થંકર ભગવાને, આચાર્ય ભગવાને, આપણા ગુરુદેવ શ્રી આપણને સમજાવ્યું છે કે હું ત્રિકાળી છું, હું ત્રિકાળી છું. એમ તું એનું ચિંતન કર, મનન કર, એની અંદર તું ડૂબી જા, તો તને કોઈ શરીરનું કોઈ તને દુઃખ નહીં થાય. શરીરની અંદર ઉપાધિ આવશે, કેમ નહીં આવે? હું 68 વર્ષનો થયો છું તો પ્રોબ્લેમ મને નહીં થાય તો કોને થશે? તો મને ડાયાબિટીસ થયો એટલે મારે રડવાનું છે કે મને કેમ થયો? થાય. બાયપાસ સર્જરી થયું, મને કેમ થાય? અત્યારે મને નહીં થાય તો 40 વર્ષ મારા છોકરાને થશે. તો એટલે એમાંથી આપણામાં એક સ્ટ્રેન્થ આવતી જશે.
હું ત્રિકાળી એકરૂપ ચૈતન્ય ઉપયોગી છું. પછી પુણ્ય પાપના ભેદ પર્યાયમાં પડવા છતાં હું અભેદ ચૈતન્ય સ્વભાવી છું. પુણ્ય પાપ છે, નથી એમ નથી. પર્યાયમાં પુણ્યનો ભાવ થાય છે, પર્યાયમાં પાપનો ભાવ થાય છે, પર્યાયમાં રાગ થાય છે, પર્યાયમાં દ્વેષ થાય છે, પર્યાયમાં ક્રોધ થાય છે, માન થાય છે, માયા થાય છે, લોભ થાય છે, ભક્તિના ભાવ થાય છે, દાન દયા દાન એ બધાના ભાવ થાય છે. એ બધા પર્યાયમાં હોવા છતાં અને પર્યાય એક ક્ષણિક હોવાથી મારું સ્વરૂપ ક્ષણિક નથી અને હું તો અભેદ ત્રિકાળી ચૈતન્ય સ્વભાવી છું. એની જ્યારે મને ધૂન લાગે છે, એની મને જ્યારે લગ્ની લાગે છે, ત્યારે એને તમે મેડિટેશન કહો, એને તમે ધ્યાન કહો, એને તમે તમારા ધ્યાનમાં ઉતરી જે કઈ શબ્દ આપો તમે આપી શકો. એના માટે કોઈ ક્વાઇટ જગ્યાએ અંધારું કરીને આંખ બંધ કરીને પલોઠી વાળીને બેસીને જીભને તાળવા પર ચોંટા એ કઈ જોઈ જરૂર નથી. તમે હાલતા ચાલતા પણ આ રીતે પોતે કરી શકો છો કે હું પુણ્ય પાપના ભેદરૂપ નથી. એ પુણ્ય પાપનો ભેદ મારી પર્યાયમાં થાય છે. મને પુણ્યનો ભાવ થયો એ પર્યાયમાં થયો છે, મને પાપનો ભાવ થયો પર્યાય એક ક્ષણિક ભાવ છે. હું તો અભેદ ચૈતન્ય સ્વભાવી છું. એવી ઓળખાણ કરવી તેનું નામ ધર્મ છે. ગુરુદેવશ્રીના શબ્દ છે કે તું ઉપવાસ કરીને તારા સરને ગાળી નાખે તો પણ તને એક પૈસા ભારનો ધર્મ નથી. ઇમ્પોર્ટન્ટ વસ્તુ કે ગુરુદેવે જ્યારે શરીરના માધ્યમને ખાવાનું ન આપવાનો ઉપવાસ કર્યો, એવી માન્યતા વાળા જીવને કહ્યું કે તારો એમાં ઉપવાસ નથી. જો ન ખાવું એનું નામ ઉપવાસ છે, જો ન ખાવું એનું નામ ઉપવાસ છે, તો વિન્ટરની અંદર સાપ અને ખિસકોલી હાઇબરનેશનમાં જાય છે અને 6 મહિના સુધી ખાતા નથી ને પીતા નથી. તો 6 મહિનાનું એનું માંસ ખમણ થયું કે નહીં? તો જો મારે ન ખાવું એનું નામ ધર્મ છે હું કરતો હો તો નહીં. પણ જ્યારે હું મારી અંદર ઉતરી જઉં છું, જ્યારે હું પુણ્ય પાપના ભેદની પર્યાયમાંથી પણ અલિપ્ત થઈ જાઉં છું, જ્યારે હું મારા શુદ્ધ ત્રિકાળી નાયક ધ્રુવ તરફ દ્રષ્ટિ કરું છું, ત્યારે મને ખાવા પીવાનું ભાન નથી રહેતું. એનું નામ ઉપવાસ થયું. ઉપ એટલે પાસે, વાસ એટલે રહેવું. એટલે આત્માની પાસે રહેવું, આત્માને ત્રિકાળી સ્વભાવ સાથે રહેવું, એનું નામ ઉપવાસ ખરેખર છે. અને તે વખતે આત્માની નજદીક રહેતા, આત્માના ત્રિકાળી સ્વભાવ પાસે રહેતા મને ખાવા પીવાનું ભાન નથી રહેતું, તો એનું નામ ઉપવાસ છે. એ તારો ધર્મ છે. પણ શરીરની ક્રિયાને જો તું ધર્મ માનતો હો, તે તારી માન્યતા પર ગુરુદેવે ચોટ લગાડી છે, માન્યતા ઉખાડવાની વાત કરી છે. અને એટલા માટે તો એ આપણે એ સાપને ને ખિસકોલીને આપણે પાણા કરવા પડે કે નહીં? તો પછી મોટોનો વરઘોડો કાઢવો પડે કે નહીં? પછી તો બધા જીવો ત્રિકાળી શુદ્ધ ચૈતન્ય સ્વભાવી છે એમ ત્રિકાળ દ્રષ્ટિથી જોવું તે વિશ્વ પ્રેમ છે. જ્યારે ઉપરની 3 બુલેટ કહેવામાં આવી ત્યારે ગુરુદેવને ક્વેશ્ચન પૂછવામાં આવ્યો કે આમાં ધર્મ ક્યાં છે, આમાં વિશ્વ પ્રેમ ક્યાં છે? તો ગુરુદેવશ્રીએ કહ્યું કે હું ત્રિકાળી શુદ્ધ એકરૂપ ચૈતન્ય ઉપયોગી છું એમ જ્યારે તું માને છે, અને મારી જેમ બીજા બધા જ જીવો સર્વ જીવ છે સિદ્ધ સમ, દ્રવ્ય દ્રષ્ટિથી દરેક જીવ સિદ્ધ સમાન જ છે. એ અભવી જીવ છે કે ભવી જીવ છે, નિગોદનું જીવ છે, પણ એ દ્રવ્યથી તે એ શુદ્ધ જ છે એ જીવ. તો બધા જીવો ત્રિકાળી શુદ્ધ ચૈતન્ય સ્વભાવ છે. તો મારે કોની પ્રત્યે દ્વેષ ભાવ કરવો? એક વખત ગુરુદેવશ્રીએ 10 લક્ષણ ધર્મ પૂરા 10 લક્ષણ પર્વ પૂરા થયા ત્યાર પછી ક્ષમાવાણી દિવસે બહુ જ સુંદર એક સેન્ટેન્સ બોલ્યા કે જેની અંદર આખા ધર્મનું મર્મ આવી ગયો. ગુરુદેવશ્રીએ કહ્યું, અમે કોઈ પણ જીવને પર્યાય અપેક્ષાથી જોયો હોય તો હું અમને ક્ષમા માંગુ છું એમની પાસે. શું એનો અર્થ? કોઈની પ્રત્યે મેં
પર્યાયની અપેક્ષાથી જોવું, અરે આ તો નિગોદનો જીવ છે, અરે આ એકેન્દ્રિયનો જીવ છે, અરે આ બેન્દ્રિયનો જીવ છે, આ મચ્છર મને બહુ હેરાન કરે છે, માખી બહુ હેરાન કરે છે, અથવા મારા સગાવાલા મને બહુ હેરાન કરે છે, એમ જો પર્યાય દ્રષ્ટિથી કોઈ જીવને હું જોઉં છું તો ગુરુદેવ શ્રી કહે છે કે મને પ્લીઝ ફોરગીવ મી ફોર ધેટ. હું તો બધા જીવને દ્રવ્ય અપેક્ષાથી એક સરખા જ માનું છું, એટલે મારામાં તો વિશ્વ પ્રેમ છે, મને કોઈના પ્રત્યે દ્વેષ નથી, મને કોઈના પ્રત્યે રાગ નથી. કેટલું સુંદર એક જ સેન્ટેન્સની અંદર આખા ધર્મનો મર્મ ગુરુદેવ શ્રી આપી દીધો. અમે કોઈને પણ પર્યાય દ્રષ્ટિથી જોયા હોય તો અમે એની માફી માંગીએ છીએ. તો એટલે વિશ્વ પ્રેમ છે, સર્વ જીવ છે સિદ્ધ સમજે. my writing is getting crazier and crazier. જે સમજે તે થાય. આત્મસિદ્ધિની 135મી ગાથા છે. તો દરેક જીવ સિદ્ધ સમજે એમ મારે સમજવું. કેમ? તો કે નિત્ય ચૈતન્ય ઉપયોગી હોવાથી જીવ એક જ છે, એ આમાંથી સિદ્ધ થાય છે. એટલું કર્યા પછી જ્ઞાન દર્શન ભેદથી તે બે ભેદ વાળો છે એમ કહ્યું. શું કહ્યું? જ્ઞાન દર્શન. કેમ જ્ઞાન દર્શનની વાત કરો છો? આત્માની અંદર આપણે વાત કરી કે અનંતા ગુણો છે. અનંતા એટલે કેટલા? આપણે પેલા જોઈ ગયા છે. અનંતા એટલે જીવ અનંત, પૂદગલ પરમાણુ અનંત ગુણ્યા અનંત, એટલે અનંત રેઝ ટુ 2. 3 કાળના સમય, એક સમય એટલે કે આંખના પલકારામાં અસંખ્યાત સમય પૂરા થઈ ગયા, એટલે 10⁻49 and beyond એટલા સમય પૂરા થઈ ગયા આંખના પલકારામાં. એવા અનાદિથી અનંત કાળના સમયો જો ગણવામાં આવે તો એ ત્રીજું અનંત થશે, એટલે અનંત રેઝ ટુ 3. ત્રીજું અનંત ગુણ્યા એટલે સમય થયા. ત્યાર પછી આકાશના પ્રદેશ લઈએ. આકાશ એટલે કે લોકાકાશ અને અલોકાકાશ કમ્બાઈન કરીને જે આકાશ આખું થાય છે, એ આકાશના પ્રદેશો લઈએ. એક પ્રદેશ એટલે કે આજે મારી પાસે અહીંયા ક્યુબ છે, આ ક્યુબ છે. એ ક્યુબને હું 2 ભાગ કરું, એના બે ભાગ કરતા 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 છેલ્લે એવી એક પરિસ્થિતિ આવે કે એના 2 ભાગ ન થઈ શકે. તો એ જે છેલ્લો ભાગ રહે એને એક પૂદગલ પરમાણુ કહીશું, અને એની અંદર જેટલું જગ્યા રોકે આકાશની એને એક પ્રદેશ કહેવાય. તો એવા આકાશના એટલે લોકાકાશના, અલોકાકાશના. લોકાકાશ એટલે શું? આપણી સન સિસ્ટમ વિથ 9 પ્લાનેટ્સ અરાઉન્ડ, એ તો એક જ સન સિસ્ટમ થઈ. ત્યાર પછી મિલ્કી વે ની અંદર ઇન્ફિનિટ સન સિસ્ટમ આવી, અને એવું હતું. પછી ઉર્ધ્વલોક આવ્યો, અધોલોક આવ્યો, અને દ્વીપ સમુદ્ર કરતા 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 સ્વયંભૂ રમણ સમુદ્ર સુધી તમે ગયા. તો એ બધાના એ લોકાકાશના, અને ત્યાર પછી બિયોન્ડ ધેટ અલોકાકાશ, એના પણ જો પ્રદેશો ગણવામાં આવે તો એ ચોથું અનંત થાય. અનંત જીવ, અનંત પૂદગલ, અનંત 3 કાળના સમય, અને અનંત આકાશના પ્રદેશો. અને આત્મામાં ગુણ કેટલા? તો કે 5મું અનંત. આટલા મારાની અંદર ગુણ છે. અનંત રેઝ ટુ 5. અનંત ગુણ્યા અનંત ગુણ્યા અનંત ગુણ્યા અનંત ગુણ્યા અનંત, એટલા તો ગુણ છે મારામાં. તો આચાર્ય ભગવાન, તમે દર્શન જ્ઞાન ને બેને લઈને કેમ વાત કરો છો? અનંતની વાત કેમ નથી કરતા? તો કે તારે અનંતની જાણવાની જરૂર નથી. જો તું એકને જાણીશ તો અનંતને તું જાણીશ. એટલે જ્ઞાન દર્શન ને એટલે કે જ્ઞાન દર્શન એટલે કે ચૈતન્યને તું જાણીશ તો તું અનંતને જાણી જઈશ. એટલે જ્ઞાન દર્શન એ એક આપણામાં એક અસાધારણ ગુણ છે જીવનો. અસાધારણ ગુણ એટલે કે એ પોતે પોતાને પણ જોઈ શકે છે અને પરને પણ જોઈ શકે છે. બીજા એકેય ગુણ એવા જીવમાં નથી કે જે પરને જાણી શકે. એક આત્માની અંદર દર્શન જ્ઞાન 2 જ એવા ગુણ છે, એટલે કે ચૈતન્ય એવો એક ગુણ છે. ચૈતન્ય કહો કે જ્ઞાન દર્શન કહો, એ બંનેની અંદર
એ ચૈતન્ય કે જ્ઞાન દર્શનની અંદર જોવાની અને જાણવાની પોતાની તાકાત, પોતાને જોઈ જાણી શકે છે અને પરને પણ જોઈ જાણી શકે છે. તો જ્ઞાન દર્શન ઉપયોગ વાળા એમ બે પ્રકારે જીવો છે. જ્ઞાન ગુણ છે, દર્શન ગુણ છે. દર્શન ગુણની પર્યાય છે એને દર્શન ઉપયોગ કહેવામાં આવે છે. જ્ઞાન ગુણની પર્યાય છે એને જ્ઞાન ગુણ કહેવામાં આવે છે. અને જ્ઞાન ગુણની પર્યાય છે એને જ્ઞાન ઉપયોગ કહેવામાં આવે છે. એટલે દર્શન ઉપયોગ કહો કે જ્ઞાન ઉપયોગ કહો, એટલે કે પર્યાયની વાત કરી તો એ પ્રકારે બે જીવો છે. એટલે દર્શન જ્ઞાનનો વ્યાપાર કરવાનો જીવનો સ્વભાવ છે, પરનો વ્યાપાર કરવાનો કે રાગ દ્વેષ કરવાનો જીવનો સ્વભાવ નથી. જીવ પોતે જ્યારે જાણે છે કે જુએ છે, શું શબ્દ વાપરું છું, જાણે છે કે જુએ છે. જુએ છે એટલે કે અવલોકન કરવું, એટલે કે દર્શન. દર્શનનું કાર્ય ખાલી એક અભેદ રીતે અવલોકન કરવું. અહીંયા આ સભામાં આજે કેટલા માણસો હતા? તો કે 10,000 માણસો હતા. બસ એક અવલોકન થયું એટલે એક દર્શનનું કાર્ય પૂરું થઈ ગયું, દર્શન ઉપયોગનું કાર્ય પૂરું થયું. હવે જ્ઞાન ઉપયોગ આવે છે કે ભાઈમાં કેટલા પુરુષો હતા, કેટલા સ્ત્રીઓ હતા, કેટલા બાળકો હતા, કેટલી બાળિકાઓ હતી, કેટલા શહેરના માણસો હતા, કેટલા, એનો જે વિભાગ કરતા કરતા જો એના જ્ઞાન ઉપયોગ કર્યો. જ્ઞાન વિશેષથી જાણે છે, દર્શન સામાન્યથી જાણે છે. એમ કરીને જ્ઞાન દર્શનથી બે ભેદ વાળો જીવ છે. એમ કરીને 2 નો નંબર આપણને અહીંયા સમજાયો. એમ કરીને આપણે બીજા નંબર પર અહીંયા અટકીશું, ત્યાર પછી આપણે આગળ લઈશું, કેમ કે આગળના અંદર ડિટેલ વસ્તુ આવતી જાય છે. તો કોઈને ક્વેશ્ચન હોય તો આપણે લઈએ. હજી 2-3 મિનિટ બાકી છે તો આપણે લઈએ. જેમ કહું કે આ મોસ્ટ ઓફ ધ થિંગ, લોટ્સ ઓફ થિંગ્સ આર કમિંગ એઝ રિવિઝન. પેલી બધી ગાથામાં બધું આવી ગયું છે, એટલે ધેટ્સ વાય વી ઓલરેડી નો ઓલ ધીસ થિંગ વેરી વેલ. પણ છતાંય તે આની અંદર બહુ સુંદર રીતે એનું રિવિઝન આચાર્ય ભગવાને આપણને આપ્યું છે કે એનાથી આપણે જે અત્યાર સુધી જે જાણ્યું તો આપણનું રિફ્રેશ પણ થઈ જાય અને આપણી એટલી શ્રદ્ધા પણ વધતી જાય. કેમ કે આ પંચાસ્તિકાય શાસ્ત્રની અંદર 6 દ્રવ્યોનું સમજાવ્યું છે. હજી આપણે તો જીવ દ્રવ્ય ઉપર જ છે. હવે પૂતગલ આવશે, ધર્માસ્તિકા, અધર્માસ્તિકા, આકાશકાળ આવશે, ત્યારે 6 દ્રવ્યોનું સ્વરૂપ સમજી એમાંથી મારે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ શું છે એ કરવાની છે. તો પહેલા દાખલા તરીકે કોઈ ઘરે માંદું છે અને અત્યારે તો જો કે ઇટ્સ નોટ અ રાઈટ એનાલોજી ઓવર હિયર, પણ દેશની અંદર એવું હતું કે ભાઈ કોઈ માંદું પડે તો કે મોસંબીનો રસ આપો. મોસંબીનો રસ એટલે ઇટ ઇઝ કાઇન્ડ ઓફ સુપર 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 ડેલિકસી. તો મને ખ્યાલ છે અમે પાલેજમાં હતા, નાનું ગામ હતું, અને અમારે એક મારો ફ્રેન્ડ હતો નરેન્દ્ર કરીને, એ હંમેશા માંદો પડે. અને માંદો પડે એટલે પછી એને પેલા ડાક્ટર કે મોસંબીનો રસ પીવડાવો. અને મને એમ થાય કે ચાલો હું માંદો પડું તો કેવું સર મોસંબીનો રસ તો પીવા મળે. મોસંબીના રસ માટે કોઈ ગામની અંદર મોસંબી ના મળે. આઈ એમ ટોકિંગ અબાઉટ 50 years back, okay? So I mean right now everything is available everywhere there. તો એક સૌરાષ્ટ્ર એક્સપ્રેસ ટ્રેન આવતી હતી. એ 4 વાગે ટ્રેન આવે તો પાલેજની અંદર 1 કે 1.5 મિનિટ સુધી ટ્રેન ઉભી રહે. તો 5-6 જણા ટ્રેન સ્ટેશન પર જાય અને બધા ડબ્બામાં બૂમ મારે, એ ઓરેન્જ વાળો. તો એક ડબ્બામાંથી ઓરેન્જ વાળો હોય કે યા જેટલી જોઈએ એટલે મને આપી દે જલ્દી. એ ઓરેન્જ લાવે. તો એ ઓરેન્જનો ઇમ્પોર્ટન્સ છે નહીં. એ ઓરેન્જમાંથી હવે મારે જ્યુસ કાઢવાનો છે. ઓરેન્જના છોતરા મારે ફેંકી દેવાના છે, એની સ્કિન મારે કાઢી નાખવાની છે, એના બિયા મારે કાઢી, જ્યુસ જે છે એ મારે જુએ છે. એવી રીતે 6 દ્રવ્યનું ડિટેલ એનાલિસિસ કરીને પછી એમાંથી જે જ્યુસ છે એ ત્રિકાળી શુદ્ધ આત્મદ્રવ્યો, એના પર મારે ધ્યાન રાખવાનું છે. તો એનો આપણને એટલે આચાર્ય ભગવાન આપણને ગ્રેજ્યુઅલી હી ઇઝ ટેકિંગ ટુ ધેટ પાથ આપણને. અને એના માટે આપણે ખૂબ ખૂબ ઉઘાડીએ છીએ કે ગુરુદેવશ્રી આપણને એમની પોતાની જ્ઞાન પ્રજ્ઞાથી આપણને આ બધું સમજાવ્યું, આપણને આ બધાનું વિશેષથી સમજાવ્યું છે. અને આપણે ઘરે બેઠા અત્યારે પણ આનો અભ્યાસ કરી શકીએ છીએ. એ તો એ ગુરુનો ઉપકાર તો
ગમે એટલો માનીએ તો પણ મનાયો નથી. એટલે આપણે એના માટે તો ખૂબ જ ઋણી છીએ અને એમના રસ્તે એને બતાવેલા રસ્તે આપણે ચાલીએ એ જ આપણી એમના પ્રત્યેની અર્પણતા. ક્વેશ્ચન છે કોઈ? ન હોય તો આપણે ક્લોઝિંગ કરીએ હવે. जहाँ वाणी के ज्ञान से सूझे लो कालो, सो वाणी मस्तक नमो सदा देत हूँ डो. अब बार नमो का मंत्र. नमो जय जिनेन्द्र. જય જિનેન્દ્ર. મને છેલ્લા 2 લેક્ચરની કોપી મોકલી દો. હા ચોક્કસ બેન, હા ચોક્કસ હું મોકલી આપું તમને. અત્યારે મોકલી આમાં સમ્યક દર્શનના 8 ગુણ કીધા તે હા. પેલા જ ને નિકાંક્ષી એ જ ને કિરીટભાઈ? ના એટલે આમાં તો 8 કર્મો ના નાશ થતા જે 8 ગુણ સિદ્ધ ભગવાન ના થાય છે એની વાત છે બેન. કયા 8? અનંત જ્ઞાન, અનંત દર્શન, દર્શન. ઓકે. વ્યાપક સુખ અને સમ્યક્ત્વ, એ બધા જે 8 અગુરુ લઘુત્વ, અવગાહન, એ બધા આવે છે ને એ. ઓલા 25 આપણે જે સમ્યક દર્શનના અંગ કઈ